ઇન્સ્ટન્ટ કાચી કેરી અને ગ્રીન મરચાંનું અથાણું બનાવવા માટે મેં અત્યારે કાચી કેરી લીધી છે, ત્યાર પછી લસણ છે, ત્યાર પછી ગ્રીન લીલા મરચાં છે, ત્યાર પછી હવે અહીંયા આપણે ચોપર લઈશું જેમાં લસણની આ રીતે કરી એડ કરીશું, ત્યાર પછી ગ્રીન જે તીખા મરચાં આવે છે તે એડ કરીશું, ત્યાર પછી અહીંયા જે કેરી આવે છે એને આ રીતે નાના પીસ કરી લીધા છે અને ત્યાર પછી હવે એને ચોપરમાં આપણે ચોપ કરી લઈશું. તો આપણી જે બધી વસ્તુ છે એ ચોપ થઈને રેડી થઈ ગઈ છે. ત્યાર પછી ગેસ ઉપર એક કઢાઈ લઈશું જેમાં આપણે જે સૂકા ધાણા આવે છે તેના કુરિયા લઈશું, ત્યાર પછી આપણે મેથીના કુરિયા લઈશું, ત્યાર પછી આપણે રાઈના કુરિયા લઈશું, ત્યાર પછી આપણે તેમાં જીરું અને જે વરિયાળી છે એને અધકચરી ક્રશ કરીને એડ કરીશું અને હવે આપણે એને થોડું શેકી લઈશું. ત્યાર પછી એક વાડકામાં આપણે બહાર કાઢી લઈશું અને ત્યાર પછી હવે આપણે એ જ કઢાઈમાં ગેસ ઉપર થોડું ઓઇલ ગરમ કરીશું અને એમાં થોડી હિંગ એડ કરીશું અને થોડું આપણે ઓઇલને ઉકળવા દઈશું અને ત્યાર પછી હવે અહીંયા જે આપણે ચોપરમાં બધી વસ્તુ ચોપ કરી હતી અને એક બાઉલમાં બહાર કાઢી લઈશું અને ઉપરથી હવે આપણે થોડું હળદર પાવડર એડ કરીશું, થોડું સોલ્ટ એડ કરીશું અને ત્યાર પછી હવે આપણે જે શેકેલા કુરિયા એ હતા એ એડ કરીશું. ત્યાર પછી ઉપરથી હવે થોડું ગરમ ઓઇલ એડ કરીશું અને બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું અને રેડી છે આપણું ઇન્સ્ટન્ટ અથાણું. તમે એને કોઈ પણ રોટલી છે, પરાઠા છે એની સાથે ખાઈ શકો છો અને તમે એને ફ્રીઝમાં 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો ખૂબ જ સરસ ટેસ્ટી એવું બને છે અને અત્યારે જે છે તે કાચી કેરી ખૂબ જ મળતી હોય છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.